જૂના અમદાવાદનો દરેક ખૂણો જાણે ભૂતકાળની કોઈ મધુર વાર્તા ધીમે ધીમે કહી જાય છે. અહીં એક પ્રાચીન મંદિર છે જ્યાં નિશ્ચિત દેવ પ્રતિમાનો ભાવ અને વિશિષ્ટ રંગની પ્રતિમા એનું કારણ સાંભળવા જેવી વાત છે. કવિ દલપતરામની પ્રતિમા બેઠેલી સ્વરૂપે કેમ સ્થાપિત છે તે વિશે જાણવું પણ બહુ રસપ્રદ છે. ગુજરાતમાં વિશાળ કિલ્લાઓ કેમ ઓછા છે એ પાછળનો ઇતિહાસ ખરેખર અનોખો છે. અહીંના નિવાસ પ્રકારમાં પોળ અને ઓળ આ બંનેનો અર્થ પણ જુદો છે. માણેક ચોકનું નામ માણેક ચોક કેમ છે? અને ઘણા વર્ષો પહેલાં અહીં એક નાની નદી વહેતી હતી જે સમયાંતરે સુકાઈ ગઈ અને પછી તેના પર શહેરનો એક વિસ્તાર વિકસ્યો. તે પરિવર્તન સાંભળવા જેવું છે. આ બધું મને હેરિટેજ વોક દરમિયાન જાણવા મળ્યું. જોગાનો જોગ આ વોકને મંદિરથી મસ્જિદ કહેવામાં પણ આવે છે. જો તમને પણ આ વાતો વિશે રસ હોય, એકવાર આ વોક જરૂર અનુભવજો.